રાજુલા શહેરમાં આયોજિત ભવ્ય શિવરાત્રિ શોભાયાત્રાએ સમગ્ર શહેરને ધાર્મિક અને ઉત્સાહી માહોલમાં રંગી દીધું. શોભાયાત્રામાં સાધુ સંતો શ્રી નારાયણદાસજી સ્વામી અને હરિનંદનદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી અને દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર રાજુલા શહેર હર હર મહાદેવ જય જય મહાદેવના નાદ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું હતું. રાજુલા શહેરના વેપારીઓએ આજે સવારથી જ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આજની આ શોભાયાત્રામાં સામેલ થયા હતા. હર હર મહાદેવ, જય ભોળાનાથ. ઘણા વર્ષોથી રાજુલા શહેરની અંદર વિવિધ સંસ્થાઓ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવજીની શોભાયાત્રાનું ખૂબ ધામધૂમથી આયોજન થાય છે. એ સંદર્ભે આજે આવવાનું થયું. ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. શિવ સંકલ્પ, શિવ એટલે કલ્યાણ. જ્ઞાન દ્વારા, આત્મશક્તિ દ્વારા, શુભ સંકલ્પો દ્વારા જનતા જનાર્દનનું ભલું થાય એ આજના દિવસે ભગવાન ભોળાનાથ પાસે માગીએ, જેથી કરીને સર્વે સંતુ નિરામયા સહવીર્યમ કરવા વહે જેવા નાના નાના વાક્યો જે છે જીવનમાં ખૂબ ઉપયોગી નીવડતા હોય છે. ત્યારે આ શિવરાત્રિના પાવન પર્વે બધા જ ઉપર ભગવાન ભોળાનાથની કૃપા અવિરત વરસતી રહે, ભાઈચારો વધતો રહે, સ્નેહ ભાવ પરસ્પર વધતો રહે. એવી શુભેચ્છા સાથે સર્વે બાંધવોને આજના આ પર્વની શુભેચ્છા પાઠવું છું. આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે કુદરત આપણા સૌનું ભલું કરે. આ શોભાયાત્રામાં રાજુલા BAPS મંદિર, રાજુલા બ્રહ્માકુમારીના સંસ્થાના સભ્યો જોડાયા હતા. નાના નાના બાળકો દ્વારા રજૂ કરાયેલી શિવ પાર્વતીની કૃતિ અને વિવિધ આકર્ષક પ્લોટ્સ ભાવિકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજુલા પોલીસ સ્ટેશન નજીક રાજુલા ઇસ્માઇલી ખોજા સમાજના આગેવાનો દ્વારા ભગવાન ભોળાનાથને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાજુલાના PI કોલાદરા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી, જેના કારણે યાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આજની આ શોભાયાત્રામાં રાજુલા કન્યા શાળા 3ની આશરે 40 જેટલી બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમને આ સુંદર રજૂઆતથી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ બની ગઈ હતી. રાજુલા રુદ્રગણ દ્વારા રાસ ગરબા રજૂ કરનાર તમામ દીકરીઓને સ્ટીલના નાના ડબ્બાઓ આપી અને આ તમામ બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમજ આ ઉપરાંત રાજુલા પોલીસ ચોકી નજીક જેન્સી નામની દીકરીએ શિવ તાંડવ નૃત્ય રજૂ કર્યું હતું, જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. આ નૃત્ય નિહાળવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભોળાનાથ બાપાના દર્શન માત્રથી આપણા સૌનું કલ્યાણ થતું હોય અને આ તણે લોકના સહાર કરતા એવા ભોળાનાથ બાપાની જ્યારે રથયાત્રા નીકળી હોય ત્યારે કાંઈ એમાં ઝાંખી હોય જ નહીં. અને આ રાજુલાની પ્રજાજનોને ખૂબ અભિનંદન આપું છું કે ભવ્યથી ભવ્ય રીતે જે રીતે આપણે શોભાયાત્રા કાઢી છે, બસ ભોળાનાથ બાપાના હર હંમેશ માટે આપને આશીર્વાદ મળતા રહે એવી પ્રભુ પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ, મહાદેવ. દિવસ એટલે મહાશિવરાત્રિ, ભોળાનાથનો દિવસ. અને મહાશિવરાત્રિ એટલે દરેક ભક્તોને ઉમંગથી, બધાને ખૂબ પ્રેમથી, લાગણીથી બધા આખું રાજુલા શહેરની અંદર ધાર્મિક વાતાવરણ થઈ ગયું હતું. અને ભૂદેવ મહાદેવ મંદિરેથી ઠેઠ સુખનાથ કુમનાથ સુધી એની શોભાયાત્રા નીકળી હતી ધામધૂમથી. ત્યારબાદ આ સ્વામિનારાયણ મંદિરે રાજુલા આવી અને અહીંથી પ્રસાર થઈ ત્યારે મહાદેવજીને હારતોરા કરી અને અહીંથી રવાના થયા.
એટલે મહાન પર્વ છે આ શિવરાત્રિનો. એટલે સૌ ભક્તજનોને ખૂબ આનંદ આવ્યો અને જય ભોળાનાથ. આજે આ શોભાયાત્રાના સૌપ્રથમ તો આપણે મહાદેવ શ્રી આદિ ગુરુદેવ યોગાચાર્ય, જેની શરૂઆત પણ આપણા મહાદેવે જ કરેલી હતી. યોગના પ્રથમ ગુરુ એ આપણા શિવ આદિદેવ મહાદેવ છે. અને આપણે આ મહાશિવરાત્રી દરમિયાન અમને વિશ્વ હિન્દુ પરિષદ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગા વાહિની સંયુક્તના ઉપક્રમે આપણે અહીંયા યોગની રેલી, જે મહારેલી આપણે કરી, મહાદેવ મહાશિવરાત્રીના રોજ મહારેલી કરી, તેમાં અમને સહભાગી થવા મોકો મળ્યો. તેના બદલ આપણે સંસ્થાનો પણ આભાર માનશું. અને મહાશિવરાત્રીના પાવન અવસર પરથી આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે દરરોજ આપણે યોગ કરશું અને કરાવશું ઘર દરરોજ સવારના. થેન્ક યુ. આભાર. જી, હું જાગૃતિ રાજ્યગુરુ કન્યા શાળા નંબર 3. આજે શિવરાત્રીનો બહુ મોટો ઉત્સવ છે અને શિવરાત્રીની શોભાયાત્રા આજે નીકળી છે. તો કન્યા શાળા નંબર 3ની દીકરીઓએ આજે રાસની રમઝટ બોલાવી છે અને 40 જેટલી દીકરીઓને રુદ્રગણ શિવરાત્રી ઉત્સવ કમિટીએ અમને જે રાસ ગરબાનો મોકો આપ્યો એ બદલ હું ઉત્સવ કમિટીનો, રુદ્રગણનો બધાનો આભાર માનું છું. અમારી દીકરીઓને પ્રોત્સાહિત કરીને ગિફ્ટ આપ્યું છે એ માટે ખૂબ ખૂબ રાજુલાની જનતાને અને શિવરાત્રી કમિટીને અને રુદ્રગણનો તમામનો હું આભાર માનું છું. ધન્યવાદ. હર 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 હર. આજનું આયોજન ખૂબ સારું રહ્યું. શિવજીની શાનદાર શોભાયાત્રા આ વર્ષે રાજુલાની અંદર 4 ટીમ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રુદ્રગણ અને શિવ ઉત્સવ કમિટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર પોલીસ સ્ટાફનો શુદ્ધ બંદોબસ્ત હતો. ત્યારબાદ ગામજનોનો, વેપારીઓનો ખૂબ ખૂબ આભાર કે સતત આજે આખો દિવસ ગામ બંધ રાખી અને સહયોગ આપ્યો. આવનારી શોભાયાત્રાની અંદર ખૂબ બધાને ઉત્સાહ પણ હતો. શિવરાત્રી મહાપર્વની આજે શોભાયાત્રા શીતળા મંદિરેથી નીકળી અને ગામમાં, શહેરમાં ફરી અને કુમનાથ મહાદેવે પૂર્ણ થઈ હતી. સાથે સાથે ઉમંગ અને ઉત્સાહથી શિવ ભક્તોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. નવા ફ્લેટ તૈયાર કર્યા હતા. શિવ પાર્વતીનો ફ્લેટ તૈયાર કર્યો હતો. કુમનાથ મહાદેવે મહાઆરતીનું પણ આયોજન કર્યું હતું. પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં શિવ ભક્તોએ રાસે રમી અને નાચ સાથે, હરહરના નાદા સાથે રાજુલા શહેરમાં ઉમંગ અને ઉત્સાહથી શોભાયાત્રા નીકળી હતી અને કુમનાથ મહાદેવે સંપન્ન થઈ. રાજુલા શહેર અડધોથી બંધ રહ્યું હતું. સાથે સાથે દરેકની અંદર તહેવારોની નિમિત્તે દરેક મંદિરો પણ શણગારવામાં આવ્યો હતો. શહેર પણ શણગારવામાં આવ્યું હતું. અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, શિવ કમિટી અને રુદ્રગણ દ્વારા આ 4 કમિટી દ્વારા આયોજન સફળ થયું હતું અને ખૂબ ભક્તોએ લાભ લીધો છે.